જામનગરના મોડ પર ગામે સૂરજમુખી ગાય માતાનો ભંડારો નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। જામનગરના મોડ પર ગામે દર વર્ષે સૂરજમુખી ગામ માતાના ભંડારાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોક ડાયરો સાંજના સમયે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને લોક ડાયરામાં વિવિધ કલાકારોએ ભવ્ય સંતવાણી કરી હતી। મોડ પર ગામમાં સૂરજમુખી ગાય માતાનું મંદિર આવેલું છે। આ મંદિર ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ જામનગર। જય ગૌ માતા, જય ગિરનારી આદેશ। આ સૂરજમુખી ગાય માતા 12 વર્ષથી મારી પાસે હતા અને સુરધામ મુખ રાખી અને બેસતા અને એના કાનમાં કહેવાથી માણસોની સમસ્યા હલ થતી। એવા ગાય માતા માગસર સુદ દિનના દિવસે સ્વર્ગવાસ થયા, સમાધિ આપી અને આજરોજ 1000 માણસનો ભંડારો જમણવાર સંતોની હાજરી છે અને સારો ઉત્સવ ભંડારા ઉત્સવ આજે રાખેલ છે। એટલે મોટું ભોજન, સંત ભોજન, સંતવાણીનો પણ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ છે। એવા ગાય માતાના આશીર્વાદથી અમારું કાર્ય સફળ થાય એવી ગિરનારી મહારાજને અને ગોરખનાથ ભગવાનને આદેશ। અહીંયા શનિદેવ મંદિરે કલ્યાણનાથ બાપુ અને ઘણા વર્ષોથી ભજન કરાવે છે અને ગાયનું પણ એવું કામ કરે છે। ગાય માટે કવિઓ જેટલું લખે એટલું ઓછું છે અને બાપુએ તો ગાયની સેવા પણ કરી છે અને ગાયની સેવાથી કવિઓએ ત્યાં સુધી કીધું કે કોઈ પણ એક વ્યક્તિ 5 વર્ષ ગાયને સાચવે ત્યાર પછી એને કોઈ ચૂંટણીના ફોર્મ ભરવા નથી પડતા, એ ચૂંટાઈ જાય, સરપંચ થઈ જાય 5 વર્ષ ગાયને સાચવે તો। ખરેખર આ ગાયની સેવા એ છે અને ગાય માટે તો ભગવાન કૃષ્ણએ પણ ઘણું કીધું છે ને આજે સંતવાણી એવા સંતો, એટલા બધા સંતો આવે, 1000-1500 માણસનું જમણવાર કરે છે। બાપુ ક્યાંથી લઈ આવે, હું લઈ આવે, પણ એ થાય કે ન થાય, બાપુને જય સિયારામ, જય સિયારામ। અને ગાયોની સેવા અને સંતો અહીંયા ઘણા બધા પધારે છે અને અમે બારોટ બધા આવી અને બેસીએ બાપુના ચરણમાં। બાપુના આશીર્વાદથી બધાને સારું છે। આ એક કલ્યાણનાથ બાપુ અને ધામ પૂજ્ય બાપુના સાનિધ્યમાં આપણે ગૌ માતાનો ભંડારો જે આપણે આજ પૂર્ણ કર્યો અને ગાય અને માં બેની સેવા કરો તો પછી ભગવાનની સેવા કરવાની જરૂર નથી રહેતી। અને ગા ને માં બે એક છે। અત્યારે આ સમાજમાં ગા અને માં બે હેરાન છે। બધા આશ્રમમાં જુઓ તો આજ અને બજારમાં જુઓ તો ગાયું જે તે કચરા ખાય છે, આ તે બધું, છતાં પેટ ભરી અને તમને દૂધ આપે છે। આનાથી વિશેષ તો માં શું કરી દે? એક માં આપણને ધાવણ આપી અમૃત સમાન અને આપણને જગતમાં જીવાડે છે, એવી જ રીતના ગા પણ આપણને દૂધ આપી અને જગતમાં જીવાડે છે। કેન્સર જેવા રોગો મટી જાય છે ગાના દૂધ, તો આપણે એને પૂજવું જોઈએ, એને વંદન કરવા જોઈએ। આદેશ। નમસ્કાર, જય માતાજી। હું છું લોક ગાયક મેહુલ બારોટ અને જણાવવાનું એવું છે કે સાધુ સંતો અને અમારા જામનગર જિલ્લાનું પંખીના માળા જેવું ગામ મોડ પર, એ પણ એક શનિદેવનું મોડ પર કહેવાય છે અને એમાં એક આનંદની વાત એવી છે કે સૂર્યમુખી ગાય એમના લાભાર્થ માટે આજે ભવ્ય અને દિવ્ય ભજનનો પ્રોગ્રામ રાખેલ છે અને જે કાંઈ પણ ફંડ, જે કાંઈ પણ ફાળો થશે એ ગાયો માટે અહીંયા વપરાવાનો છે અને ગાય માટેનો આ સરસ મજાનો બાપુએ પ્રોગ્રામ રાખેલ છે।